ઓમ નમો નારાયણ. હું અરુણાબેન પી ગોસ્વામી સુરતથી તમારું સ્વાગત કરું છું અરુસ કિચનમાં. તો આજે આપણે બનાવશું તાંજરિયાની ભાજી ને રીંગણાનું શાક. તો એના સારું આપણે આ એક રીંગણું લીધું છે, મોટું જે આવે એ, અને તાંજરિયાની ભાજી આટલી આપણે લીધી છે. તો આને આપણે ધોઈને સાફ કરીને લીધી છે. અને લીલા મરચાં આપણે લીધા છે થોડાક, અને લસણ. તો એકદમ સિમ્પલ બનાવશું આપણે. મીઠું જોઈએ સ્વાદ પ્રમાણે, અને થોડીક હળદર અને તેલ. તો ડિનર માટે આપણે એકદમ આ સિમ્પલ રેસીપી છે, ડિનરમાં બનાવી શકીએ એમ. તો આપણી ચેનલના 80% વ્યૂઅર્સ છે જેને ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી, તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરજો. તો પહેલાં આપણે તેલને ગરમ મૂકી દઉં. તો આ કઢાઈ લીધીશ, ગેસ ચાલુ કરશું અને આમાં આપણે તેલ નાખીશું. તો અડધા ચમચા જેટલું આપણે તેલ આમાં નાખીશું. અને તેલ ગરમ થાય ત્યાં સુધીમાં આપણે આ રીંગણાને કાપી લેવું. તો આને આપણે છાલ કાઢીને સુધારશું, એટલે એકદમ સરસ શાક એવું આમ મસ્ત થાય. કોઈ પણ ભાજી આરે તમે રીંગણું નાખો ને તો એને આ રીતે છાલ કાઢીને નાખો ને તો એકદમ શાક સરસ થાય છે. તો આ છાલ કાઢીને આપણે સુધારી લેવું. બહુ મોટું નહીં ને બહુ ઝીણું નહીં એવું. તો આપણે રીંગણું આ રીતે સુધારી લીધું છે પાણીમાં, કે કાળું ન પડે એમ, છાલ કાઢીને. તો તેલ આપણું ગરમ થઈ ગયું છે. તો એમાં આપણે પહેલાં લસણ નાખીશું. તો તાંજરિયાની ભાજીમાં તમે જેટલું લસણ વધારે નાખો એટલો ટેસ્ટ સારો આવશે. તો આ રીતે કરીયું નાખવાની કાપીને, થોડું લાલ થવા દેવાનું. કાળું નહીં પડવા દે, નકર ટેસ્ટ ફરી જાય પાછો એનો. હવે આપણે એમાં નાખીશું મરચાં. તો હવે એમાં આપણે આ રીંગણા નાખી દેવું. આમાં આપણે હવે હળદર નાખી દેવું અને મીઠું. તો મીઠું ભાજી કોઈ પણ હોય ને એમાં ઓછું જ નાખવાનું, કેમ કે ભાજી પછી થોડીક થઈ જાય ગળીને, અને આ રીંગણું એકદમ ગળીને થોડું થઈ જાય, એટલે આપણે મીઠું હાવ ઓછું જ નાખવાનું એમ. આ રીતે મિક્સ કરી લઉં. અને આ રીંગણાને છાલ કાઢીને તમે આ રીતે બનાવશો ને એટલે એકદમ થોડીક વારમાં એકદમ સરસ ચડી જાય. તો આને આપણે થોડીક વાર ઢાંકી દેવું અને પાકવા દેવું આમાં, થોડોક ધીમો ગેસ કરીને. તો આપણે રીંગણાને થોડીક વાર પકાવી લીધા આ રીતે. તો થોડીક વારમાં જાય એમ 2-3 મિનિટ રાખશો ને તોય સરસ પાકી જાય, આ રીતના ગળી જાય એવા. તો હવે આપણે એમાં ભાજી નાખીએ, કેમ કે રીંગણાને થોડીક વાર લાગે, ભાજીને વધારે વાર નહીં લાગે. હવે આપણે આમાં ભાજી નાખી દઈશું બધી. આ રીતે નાખતું જવાનું, મિક્સ કરતું જવાનું. તાંજરિયાની ભાજીની સુગંધ જ એવી સરસ આવે ને કે આપણે સુગંધથી જ ખાવાનું મન થઈ જાય એમ. તાંજરિયું એવું છે. કૃષ્ણ ભગવાને વિદુરજીને ત્યાં તાંજરિયાની ભાજી ખાધી હતી. એટલે તાંજરિયો કોઈ ન ભાવતો હોય એવું બને જ નહીં લગભગ. તો આને આપણે હવે થોડીક વાર પાકવા દેવું ઢાંકીને. તો આને આપણે હવે જોઈ લેવું. તો ભાજી નાખીને આપણે થોડીક વાર પકાવી લેવાનું આ રીતે. આમાં આપણે બિલકુલ પાણી નથી નાખ્યું, આમાં જ પાકી ગયું સરસ. તો હવે આપણે ગેસ બંધ કરી દઈશું. આને આપણે સર્વ કરી દઈશું.
તો તૈયાર છે આપણું તાંજળિયાની ભાજી ને રીંગણાનું શાક. તો જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તો એને લાઇક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકન દબાવવાનું ના ભૂલતા. કમેન્ટ કરીને કહેજો કે તમને કેવું લાગ્યું આ તાંજળિયાની ભાજી અને રીંગણાનું શાક.